नेक्स्ट टॉपिक है कंपेरिजन डीसीएस एंड स्काडा। स्टार्ट करिए। डीसीएस जो है ये मोटा भागे जो है फैक्टरीज ने एकदम लिमिटेड एरिया जो है कि ज्यां ए एक्जिस्ट करे छे ए जगह जो है एने लोकेट करवामां आवे। जरूरी नहीं कि डीसीएस हो स्काडा हो कि एवं भी जरूरी नहीं कि स्काडा हो डीसीएस हो नहीं। एवं एक वस्तु है एवं बनी सके कि स्काडा हो त्यानी आखी लूपिंग जो हो नीचेनु बराबर आखू एनु हायरार्कियल स्ट्रक्चर बराबर स्काडानी अंडरमां जे छे बराबर आखू मेन स्टेशन थी लईने फील्ड लगी जेवी रीते आपणे जोयुं लास्ट क्लासमां एवी रीते तो बनी सके कि एना ए लूप एज जे छे मेन स्टेशन जे छे आखू डिस्ट्रीब्यूटेड कंट्रोल सिस्टम तरीके काम करती होय कि एवं भी जरूरी नहीं कि स्काडानी अंदर डीसीएस होय ज। तो कीप इन माइंड बराबर। तो डीसीएस जो है एवी फैक्टरी में यूज करवामां आवे कि ज्यां एकदम लिमिटेड एरिया में लोकेटेड होय बराबर अने कॉम्प्लेक्स क्लोज लूप सिस्टम जो होय कॉम्प्लेक्स लूपिंग होय बराबर कि एक कोई कंट्रोल एक कोई सेंसर जो है एनी वेल्यू जो है अथवा तो कोई भी एक पेरामीटर हवे तो तमने सेंसर नहीं कहूँ तो हूँ पेरामीटर कहीश। पेरामीटर अथवा प्रोसेस वेरिएबल जो है एनी वेल्यू जो है चेन्जीस थवाथी फर्धर जो है आगळनी कंट्रोल लूप में भी जो है आगळनु लूपिंग करेलुं होय कंट्रोलर थ्रू एमां चेन्जीस थतो होय बराबर। तो एवी जगह जो है डीसीएस यूज करवामां आवे डिस्ट्रीब्यूटेड कंट्रोल सिस्टम बराबर। SCADA जो है इट इज यूज्ड बाय प्राइवेट कंपनीज एंड पीएसयू विच कवर्स लार्ज जियोग्राफिकल एरियाज जेवी रीते कीधुं एम एकदम વધારે મોટા માત્રામાં જે છે ભૌગોલિક રીતે જે છે જે વિસ્તાર કવર થતો હોય બરાબર એવી જગ્યાએ જે છે એ SCADA જે છે પ્રાઇવેટ કંપનીઝમાં યુઝ કરવામાં આવે બરાબર કે તમારે એકદમ વધારે પડતો એરિયા જે છે એનું તમારે મોનિટરિંગ કરવું હોય સિંગલ સ્ક્રીન ઉપર મોનિટરિંગ સ્ક્રીન ઉપર બરાબર મેઇન કોમ્પ્યુટર ઉપર તો એવી જગ્યાએ જે છે તે SCADA જે છે યુઝ થાય છે। DCS ની અંદર સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ ઇઝ પ્રેઝન્ટ ઓન ધ સિસ્ટમ એટલે કે મેં તમને કીધું એમ કે ક્લોઝ લૂપ જે છે જ્યાં અમુક કંટ્રોલ લૂપ જે હોય બરાબર જે સિસ્ટમની અંદર અલગ અલગ પ્રેઝન્ટ હોય ત્યાં DCS જે છે યુઝ થાય છે। સ્કાડાની અંદર જે છે ક્લોઝ લૂપ જે છે એ હાઈ પ્રાયોરિટી નથી કારણ કે સ્કાડા એકવાર આવી ગયું બરાબર પછી તમે કોઈ બી ફિલ્ડના પેરામીટરનું વેરિયેબલનું તમે મોનિટરિંગ કરી શકવાના છો તો પછી કોઈ બી એની કેટલી બી લૂપ હોય that doesn't matter। તો ક્લોઝ લૂપ કંટ્રોલ ઇઝ નોટ અ હાઈ પ્રાયોરિટી ઇન સ્કાડા। DCS જે છે એ જનરલી જે છે પ્રોસેસ ઓરિએન્ટેડ એટલે કે પ્રોસેસ કંટ્રોલ જે છે ફોર્થ સેમેસ્ટરમાં જે છે સ્ટાર્ટિંગનું એક યુનિટ હતું યુનિટ 1 બેઝિક પ્રોસેસ કંટ્રોલ લોજિકલ પ્રોસેસ કંટ્રોલ બરાબર એની અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલ કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ તો એ બધા પ્રોસેસ કંટ્રોલ જે છે તો પ્રોસેસ ઓરિએન્ટેડ એન્ડ કંટ્રોલ ઓફ ધ પ્રોસેસ એઝ ઇટ્સ મેઇન ટાસ્ક એટલે કે પ્રોસેસ કંટ્રોલ ઓરિએન્ટેડ વધારે હોય પ્રોસેસને મેઇન કંટ્રોલ કરવા માટે બરાબર। જ્યારે સ્કાડા જે છે એનું મેઇન સિગ્નિફિકન્સ મેઇન ઇમ્પોર્ટન્સ શું છે કે ડેટા ગેધરિંગ ઓરિએન્ટેડ એટલે કે ડેટાને કન્ટિન્યુઅસલી જે છે મેળવવાના બરાબર એનું મોનિટરિંગ કરવાનું વેર કંટ્રોલ સેન્ટર એન્ડ ઓપરેટર આર ઇટ્સ ફોકસ એટલે કે કંટ્રોલ સેન્ટર જે છે કે જ્યાં ડેટા તમે મેઇન સ્ક્રીન રાખેલી છે ત્યાં તમે આખું મોનિટરિંગ કરો છો જ્યાં ડેટાનું એક્વિઝિશન થાય છે બરાબર એ જગ્યાએ કંટ્રોલ સેન્ટર અને ઓપરેટર હોય એ મેઇન ફોકસ હોય બરાબર ત્યાંથી બધું જોઈ શકીએ આખી પ્રોસેસ બી એમાં જોઈ શકીએ એટલે DCSની અંદર મેઇન ટાસ્ક શું છે કે મેઇન પ્રોસેસનો કંટ્રોલ લેવો બરાબર પર્ટિક્યુલર જ્યારે સ્કાડાની અંદર કંટ્રોલ સેન્ટર અને ઓપરેટર થ્રુ જે છે એના થ્રુ આખી સિસ્ટમ જે છે એને મોનિટરિંગ કરવી અને ડેટાને એક્વિઝિટ કરવા। In DCS, more controllers used to implement advanced process control technique. મોટાભાગના કંટ્રોલર જે છે એ એડવાન્સ પ્રોસેસ કંટ્રોલ ટેકનિકને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે છે યુઝ થાય છે જ્યારે સ્કાડાની અંદર એડવાન્સ પ્રોસેસ કંટ્રોલ ઇન ધ સેન્સ કે મેં તમને કીધું એમ કે કોઈ એક પ્રોસેસ વેરિયેબલ હોય કોઈ એક લૂપ હોય બરાબર જેમ કે તમારે આ સેમેસ્ટરમાં જે છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ભણતા હશો કે ભાઈ કાસ્કેડ કંટ્રોલ છે રેશિયો કંટ્રોલ છે બરાબર તો આ બધી પ્રોસેસ કંટ્રોલ ટેકનિક જે છે બરાબર એક પેરામીટર જે છે બીજા પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ હોય બરાબર બીજા વન પેરામીટર જે છે એકથી વધારે પેરામીટર પર ડિપેન્ડન્ટ હોય તો એવી પ્રોસેસ કંટ્રોલ ટેકનિકના યુઝ કરવા માટે જે કંટ્રોલ આની અંદર જે છે યુઝ થાય છે બરાબર એકદમ સ્મોલર અમાઉન્ટથી લઈ એકદમ કોસ્ટલી અમાઉન્ટ સુધીના કંટ્રોલ જે છે DCSમાં તમે જોવા મળે ફિલ્ડમાં બરાબર
બટ ડીસીએસ જે છે ઇટસેલ્ફ વન મેઇન કોમ્પ્યુટર મેઇન સ્ટેશન જે છે એના થ્રુ જે છે આખું થતું હોય, બરોબર, હેન્ડલિંગ આખી કંટ્રોલ સિસ્ટમનું. જ્યારે સ્કાડાની અંદર મેઇન આરટીયુ એન્ડ પીએલસી ફોર કલેક્શન ઓફ ડેટાનું કલેક્શન કરવા માટે આરટીયુ એટલે કે રિમોટ ટર્મિનલ યુનિટ જેવી રીતે કીધું હતું એમ, અને પીએલસી કે જે આરટીયુની અંદર જ આવી જાય. એટલે કે પીએલસી અથવા મિની કંટ્રોલ માઇક્રો ટૂંકમાં જે છે અલગ અલગ કંટ્રોલર્સ, મિની કંટ્રોલર, બરોબર, માઇક્રો કંટ્રોલર, બરોબર. જે બી કંટ્રોલર તમે ફિલ્ડ લેવલની રિમોટ લોકેશન એરિયામાં તમે યુઝ કરો એ જે છે ડેટાનું કલેક્શન કરવા માટે યુઝ થાય. આ બધા કંટ્રોલર જે છે એવા હોય કે એ એડવાન્સ પ્રોસેસ કંટ્રોલને જે છે કેરી આઉટ ના કરે. કેરી આઉટ ઇન ધ સેન્સ કે એડવાન્સ પ્રોસેસ કંટ્રોલ જે છે એનાથી તમે જે કરેલું હોય એકવાર, બરોબર, પછી ફિક્સ થઈ ગયું, પછી એમાં તમારે આખું તમારે નવું કંઈ એક્સપાન્ડ કરવાનું થાય તો એ વસ્તુ જ્યારે જે છે ઇમ્પ્લિમેન્ટ થાય. અધરવાઇઝ જે છે જસ્ટ એઝ ઇટ ઇઝ જ રહે. ડેટાનું કલેક્શન થાય, મેઇન કોમ્પ્યુટર સુધી પહોંચાડે અને ઓપરેટર જે છે એને જોવે અને કંઈ ટૂંકમાં ટાઈમે ટાઈમે મેન્ટેનન્સ કરે અને જે કંટ્રોલ થતું હોય એ. તો એ વસ્તુ જે છે સ્કાડામાં હોય. DCS ની અંદર નેક્સ્ટ વન, ઇટ ઓલવેઝ કનેક્ટેડ ટુ ઇટ્સ ડેટા સોર્સ, સો ઇટ ડઝન્ટ નીડ અ મેન્ટેન અ ડેટાબેઝ ઓફ કરંટ વેલ્યુઝ. બરોબર, ડેટા સોર્સને ડેટા સોર્સ એટલે કે ડેટાની માહિતી બધી, બરોબર, એનો સ્ત્રોત, બરોબર, અલગ અલગ કોઈ બી ટાઈમે જેવી રીતે તમને કીધું એમ, તો એ જે છે સ્ટોર કરીને રાખે છે, ઓલવેઝ કનેક્ટેડ જ હોય, બરોબર. તો એને એનું જે છે ડેટાબેઝનું જે છે કરંટ વેલ્યુઝનું ડેટાબેઝ જે આખી ડેટાબેઝનું સ્ટ્રક્ચર હોય એનું મેન્ટેનન્સ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે સ્કાડાની અંદર ઇટ નીડ્સ ટુ મેન્ટેન ડેટાબેઝ ઓફ લાસ્ટ નોન ગુડ વેલ્યુઝ ફોર પ્રોમ્પ્ટ ઓપરેટર ડિસ્પ્લે. ઓપરેટર ડિસ્પ્લે પરની જે છે વેલ્યુ હોય, બરોબર, એનું ટાઈમે ટાઈમે જે છે આખી સિસ્ટમનું મેન્ટેનન્સ કરવું જરૂરી બને. કારણ કે મેઇન મોટી વજહમાં મેઇન ટૂંકમાં સિગ્નિફિકન્સ જ એ છે કે એનું કન્ટિન્યુઅસલી જે છે ડેટાનું એક્વિઝિશન કરવું અને મોનિટરિંગ કરવું, બરોબર. જ્યારે આની અંદર તો છે ડેટા સોર્સ સાથે કનેક્ટેડ હોય, બરોબર. તમે ડેટા સોર્સ ઇન ધ સેન્સ કઈ રીતે કે ભાઈ કંટ્રોલર તમે લગાડેલા છે, બરોબર, ડીસીએસમાં અલગ અલગ, તો પીએલસી છે, બરોબર, એવો કંટ્રોલ તમે યુઝ કર્યો એની અંદર તમે મેમરી જે છે ઇન્ટિગ્રેટ કરી નાખો પેરિફેરલમાં, બરોબર. તો મેમરી જોડે જે છે કનેક્ટેડ હોય એટલે તમારે એની કરંટ વેલ્યુઝ જે છે એને ડેટાબેઝનું મેન્ટેનન્સ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે આની અંદર તમારે મેન્ટેનન્સ કરવું પડે. જેવી રીતે તમને કીધું હતું એમ, રિડન્ડન્સી જે છે ડીસીએસની અંદર મેઇન રોલ પ્લે કરે. રિડન્ડન્સી ઇઝ યુઝ્યુઅલી હેન્ડલ બાય પેરેલલ ઇક્વિપમેન્ટ. રિડન્ડન્સી એટલે કે બેકઅપ, કે ભાઈ ફિલ્ડ લેવલ ઉપર બી કોઈ બી તમારું એક કંઈ કંટ્રોલર જે છે એ ડિસ્ટર્બ થાય, ટ્રબલ શૂટિંગ થાય, એમાં કંઈ ફોલ્ટ આવે, પ્રોબ્લેમ આવે, તો એનો કંટ્રોલ જે છે, બરોબર, એનું પેરેલલ ઇક્વિપમેન્ટ કીધું ને, ઇઝ યુઝ્યુઅલી હેન્ડલ બાય પેરેલલ ઇક્વિપમેન્ટ. એનો કંટ્રોલ જે છે એ કોણ લઈ લે? સિસ્ટમ. જનરલી રેફરન્સ બુકમાં અથવા કોઈ બી તમે મેન્યુઅલ જોવો, બરોબર, તો બરોબર ડેટા શીટ જોવો તો એની અંદર જે છે એ સિસ્ટમ યુઝ કરેલા, વર્ડ અથવા તો મેઇન સિસ્ટમ અથવા તો મેઇન કોમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે ડીસીએસની જે મેઇન સિસ્ટમ હોય એ એનો જે છે પેરેલલ ઇક્વિપમેન્ટ થ્રુ એનું જે છે હેન્ડલિંગ કરી લે જ્યારે ટૂંકમાં એમાં ફોલ્ટ આવે તો. એટલે જે છે લૂપ ચાલતી હોય તમારી કંટ્રોલ લૂપ, એમાં ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં, બરોબર. તો આ વસ્તુ એક માઇન્ડમાં ક્લિયર રાખવી જરૂરી છે કે redundancy is usually handled by parallel equipment in DCS. બરોબર. જ્યારે સ્કાડાની અંદર redundancy is usually handled in a distributed manner. સ્કાડાની અંદર જે છે, બરોબર, સુપરવાઇઝરી કંટ્રોલ ડેટા એક્વિઝિશન મોનિટરિંગ સિસ્ટમ જે છે, બરોબર, એની અંદર તમે જે કંટ્રોલ લૂપ, જે જિયોગ્રાફિકલ એરિયાની અંદર જેટલો એરિયા તમે કવર કરેલો છે એમાં તમે જેટલી કંટ્રોલ લૂપ આપેલી છે એમાં જો તમે રાખેલું હોય નહીં, બરોબર, પેરેલલ હેન્ડલિંગ ટૂંકમાં જે ટૂંકમાં એનો બેકઅપ લઈ શકે એવું, તો એ વસ્તુ ત્યાં હેન્ડલ થાય. અધરવાઇઝ એ ફોલ્ટ થાય એનો ટૂંકમાં કોઈ બી કંટ્રોલર જે છે એમાં કંઈ ફોલ્ટ આવે, જો એમાં જો બેકઅપ હશે તો બેકઅપ લઈ લેશે, અધરવાઇઝ જે છે એમાં ફોલ્ટ ડાયરેક્ટ આવશે. અને એ મોનિટરિંગમાં બી જે ઓપરેટર જે છે કંટ્રોલ સેન્ટર ઉપર કન્ટિન્યુઅસલી જે છે જતો હશે ત્યાં બી ઇન્ડિકેટ કરી દેશે કે આ જે છે પર્ટિક્યુલર પ્રોસેસની અંદર કંઈક ફોલ્ટ છે, ત્યાં તરત ઇન્ડિકેશન આવી જશે. તો રિડન્ડન્સી જે છે એ ડીસીએસની અંદર જોવામાં આવે છે. તેથી કરીને ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ અને સ્કાડા બંનેનું અલગ અલગ જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે. So this is all about comparison of DCS and SCADA.